નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો ધોરણ 11 માં આપણે શરૂ કરી દીધું છે. પ્રથમ દિવસે આપણે પ્રસ્તાવના જોઈ હતી. પ્રથમ પ્રકરણ ચાલી રહ્યું છે કે નામા પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો એની પ્રસ્તાવનામાં જોયું હતું કે શરૂઆતમાં જે માનવ છે એ આદિવાસી જીવન ગાળતો અને માંસાહારનો ખોરાક તરીકે ઉપયોગ કરતો, પરિણામે તે ભટકેલું એટલે કે અસ્થિર જીવન ગાળતો. બરાબર, તે એક જગ્યાએ સ્થિર રહેતો નહીં, પરંતુ ખેતી અને અગ્નિની શોધને કારણે તે એક જગ્યાએ સ્થિર રહેતા શીખ્યો અને સાથે સાથે એક જગ્યાએ સ્થાયી થયા પછી જરૂરિયાતને કારણે અલગ અલગ કળાઓ વિકસી. લોહારી કામ છે, સુથારી કામ છે, બરાબર, વણકરનું કામ છે, દરજીનું કામ છે, મોચીનું કામ છે. આવી અલગ અલગ કળાઓ વિકસી અને એ કળાઓ માનવની જરૂરિયાતો પૂરી કરવા લાગી અને આ રીતે એક સમૂહમાં રહેવાની મનુષ્યની શરૂઆત થઈ. હવે મિત્રો, આ કળાઓ વિકસતાની સાથે માણસે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પદ્ધતિનો ઉપયોગ કર્યો અને સાટા પદ્ધતિ દ્વારા તે પોતાની જરૂરિયાત સંતોષવા લાગ્યો. પરંતુ સમય જતાં માણસની નૈતિકતામાં ઘટાડો થવાથી, બરાબર, ગરજનો લાભ ઉઠાવવા લાગ્યો, મુશ્કેલીઓ થવા લાગી અને સાટા પદ્ધતિમાં પણ મર્યાદા આવવા લાગી. આ સાટા પદ્ધતિમાં મર્યાદા આવી ત્યારે સર્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણાંનો ઉદ્ભવ થયો અને ત્યાર પછી વસ્તુની ખરીદી કરવા માટે નાણાંનો ઉપયોગ થવા લાગ્યો અને ધીરે ધીરે જરૂરિયાત પ્રમાણે ધંધાની શરૂઆત થઈ. વસ્તુ વિનિમય થતો તો ત્યારે પણ ધંધો હતો જ, પરંતુ હવે નાણાંના માધ્યમ તરીકે લેવેચ થઈ અને ધંધાની શરૂઆત થઈ. શરૂઆતની અંદર વ્યવહારો ખૂબ જ ઓછા હતા, તેથી યાદ રાખવામાં મુશ્કેલી પડતી હતી નહીં, પરંતુ ધીરે ધીરે વ્યવહારોની સંખ્યા વધી, તેથી યાદ રાખવામાં મુશ્કેલી ઊભી થઈ અને એ મુશ્કેલીના પરિણામ સ્વરૂપ માણસે લખવાની શરૂઆત કરી. શરૂઆતમાં વ્યવહારો યાદ રાખવા માટે દિવાલ પર કોલસાના લીટા કરવામાં આવ્યા, પથ્થરના લીટા કરવામાં આવ્યા, ત્યાર પછી સ્લેટની અંદર પેન દ્વારા લખવામાં આવ્યું. ત્યાર પછી ધીરે ધીરે સુધારો થતાં તેને પેનથી કાગળ પર લખવાની શરૂઆત કરી, વ્યવહારો નોંધવાની શરૂઆત કરી અને ત્યાર પછી હવે સંપૂર્ણ તારણ મળે એવું લખાણ રજૂ થયું અને આ લખાણને આપણે નામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ગઈકાલે આપણે નામાનો ઇતિહાસ એટલે કે હિસાબી પદ્ધતિનો ઇતિહાસ જો, જેની અંદર કહ્યું છે કે રામાયણની અંદર ભરત દર વર્ષે રાજ્યનો વ્યવહાર જે છે એ લખી અને કોને તો કે રાજ્યમાં ગુરુજનોને અથવા રામને બતાવવા મોકલતો, જે બતાવે છે કે ત્યારે પણ નામાનું અસ્તિત્વ હતું. એવી જ રીતે મહાભારતના યુદ્ધની અંદર યુધિષ્ઠિરે યુદ્ધના ખર્ચની જવાબદારી એ નકુલને સોંપી હતી. મેં ગઈકાલે આનો ઉલ્લેખ કર્યો છે કે યુદ્ધમાં શું ખર્ચ હોય, તો આપણે યાદ રાખીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું હતું, હસ્તિનાપુરમાં નહીં. હવે એ હસ્તિનાપુરથી ઘણું દૂર છે અને લાખો સૈનિકો એ મેદાનમાં સાંજે રોકાતા, દિવસે યુદ્ધ કરતા, રાતે પછી ત્યાં રોકાતા. તો જ્યાં રોકાતા હોય ત્યાં રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, વાગે તો દવાની વ્યવસ્થા, હથિયાર ફૂટી જાય તો હથિયારની વ્યવસ્થા, આવા ઘણી બધી વ્યવસ્થા કરવાની રહેતી અને એના જે ખર્ચ છે એનો હિસાબ એ નકુલને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં પણ આવક અને ખર્ચના હિસાબો લખેલા છે, જે બતાવે છે કે તે સમયે પણ નામાનું અસ્તિત્વ હતું. એવી જ રીતના વાત કરીએ તો મુગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન પણ તેના નાણાં પ્રધાન અબુલ ફજલ રચિત આઈને અકબરીમાં પણ આવક ખર્ચનો ખ્યાલ ઉલ્લેખ્યો છે, જે બતાવે છે ત્યારે પણ નામું હતું. અને હાલમાં જ પ્રાચીન ચીન અને મિસર સંસ્કૃતિના જે અવશેષો જમીનમાંથી ખોદકામ દરમિયાન મળી આવ્યા છે, એ ખોદકામમાં જે દિવાલો મળી છે એ દિવાલો ઉપર પણ હિસાબો લખેલા છે, જે બતાવે છે તે સમયમાં પણ નામું હતું. અને છેલ્લે આપણા શું કહેવાય, કાવ્ય શ્રેષ્ઠ, કવિ શ્રેષ્ઠ એવા નરસિંહ મહેતા, આપણને ખબર છે કે એમને પણ સામળસા શેઠ એટલે ભગવાનને હુંડી લખી હતી. આપણને એનું ભજન પણ યાદ છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. આ જે હુંડી છે ને, એ હુંડી પણ એક કોમર્સનો જ ભાગ છે, એ વાણિજ્યની એક દસ્તાવેજ છે, જે બતાવે છે કે મેં નાણાં લીધા છે, હિસાબ દર્શાવે છે, તેથી કહી શકાય ત્યારે પણ નામું હતું. તો આમ નામો એ માત્ર આજની ઉત્પાદિત વસ્તુ નથી કે 100-200 વર્ષનો જ ઇતિહાસ હોય. મનુષ્યના જીવનના વિકાસ સાથે નામાનો પણ વિકાસ થયો હતો, તેથી તે ખૂબ જ પ્રાચીન છે. હા, સમય સાથે તેનું સ્વરૂપ બદલાતું રહ્યું છે અને જુદા જુદા સ્વરૂપમાં તે જોવા મળ્યું છે, પરંતુ નામું એ પહેલેથી હતું. હવે નામા પદ્ધતિના મુખ્ય બે પ્રકાર આપણે ગઈકાલે જોયા. પહેલો પ્રકાર છે દ્વિનોંધી નામા પદ્ધતિ, જે આખા વિશ્વની અંદર
બરાબર ઉપયોગમાં લેવાય છે. અને બીજી છે દેશી નામા પદ્ધતિ. હવે આ દેશી નામા પદ્ધતિ એ ભારતની છે અને મારા ખ્યાલથી દેશી નામા પદ્ધતિ તો દ્વિનોંધી નામા પદ્ધતિ કરતાં પણ વધારે વૈજ્ઞાનિક છે, પરંતુ એના જે શબ્દો છે એ પ્રાંતીય ભાષામાં છે અને વધારે શું કહેવાય ડીપમાં માહિતી માંગે છે અને પરિણામે એનો આજે ઓછો ઉપયોગ થાય છે. બાકી તો આપણે આ પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિ કરતાં પહેલાં શોધેલી છે અને વધારે વૈજ્ઞાનિક છે. તો મિત્રો આજે આપણે નામા પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જાણીશું, કારણ કે જ્યાં સુધી એનો અર્થ જ ખબર ના હોય તો આપણે લખીશું કેવી રીતે. આમ તો આપણને ખબર છે કે ભારતીય પાઠ્યપુસ્તકોમાં જ્યારે પણ કોઈ વ્યાખ્યા રજૂ કરવામાં આવે ને તો એ વિદેશની જ સંસ્થાની હોય, જે મને માન્ય નથી. એના સિવાય ભારતના ઘણા લોકોએ આ વ્યાખ્યાઓ રજૂ કરી છે, સારામાં સારા પુસ્તકો પણ લખ્યા છે, પરંતુ ખબર નહીં આપણા લેખકોને વિદેશીપણાનો પહેલેથી રોગ લાગ્યો છે. બરાબર, તો પહેલા આપણે આપણી પોતાની વ્યાખ્યા ભણીશું અને ત્યાર પછી આપણે જે વિદેશી સંસ્થાઓએ આપેલી વ્યાખ્યા છે તે જોઈશું. તો મિત્રો નામું એ શું છે? તો ખાસ યાદ રાખજો, નામું એ નાણાંના એકમોમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની. એટલે નામામાં વ્યવહારો નોંધાય છે ખરા, પણ કેવા વ્યવહારો? નાણાંના એકમમાં માપી શકાય તેવા. એટલે કેવા? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ હું બેઠો છું અને મારા નોકરે મેં પાણીનો ગ્લાસ માંગ્યો, પાણી આપ, તો પાણી આપણે પીધું, વ્યવહાર થયો, ઘટના બની, પરંતુ એની નોંધ ના થાય. કેમ? તો કે નાણાંના એકમમાં માપી શકાતું નથી. કોઈ ગ્રાહક આવ્યો, ભાવ પૂછ્યો, વસ્તુનો ભાવ પૂછ્યો, કેટલાનો? 15,000, પણ 15,000 ને આપણે લખી નહીં દેતા. કેમ? વ્યવહાર થયો જ નથી. તો એવા વ્યવહારો જે નાણાંના એકમમાં માપી શકાય. બરાબર, કોઈ ગ્રાહક આવ્યો, બેઠો, બરાબર, ખબર પૂછીને જતો રહ્યો, તો એની નોંધ ના થાય. કેમ? તો નાણાંના એકમમાં માપી શકાતું નથી. બરાબર, એવી જ રીતના કોઈ ગ્રાહકને આપણે આપણા દુકાનના માટલામાંથી પાણી પીવડાવ્યું તો એની પણ નોંધ નથી થતી. કેમ? કે પાણી આપણે ઘરનું છે, એ આપણે વેચાતું લાયા નથી, એટલે એનું મૂલ્ય થતું નથી અને તેથી એને નાણાંના એકમમાં માપી શકાતું નથી. પરંતુ ખાસ ધ્યાન રાખજો, પરંતુ જો એ 5,000 નો માલ ખરીદીને જાય, બદલામાં પૈસા આપીને જાય કે ના આપીને જાય, પણ અહીંયા નાણાકીય વ્યવહાર થયો છે તેથી નોંધ થશે. બરાબર, તે આપણને થેલી આપશે તો નોંધ નહીં થાય, પરંતુ પૈસા આપશે તો નોંધ થશે. બરાબર, તો નાણાંના એકમમાં માપી શકાય તેવા જ વ્યવહારો નોંધે છે. માનો કે દુકાનના માલિકે દુકાનમાં બેઠા બેઠા ગીત ગાયું તો નોંધ નહીં થાય. બરાબર, બેઠા બેઠા સૂઈ ગયા, નોંધ ના થાય, પરંતુ એને માલ વેચ્યો ને પૈસા આવ્યા તો નોંધ થશે. બરાબર, પાણીનો ગ્લાસ પીવે છે તો નોંધ ના થાય, પણ પાણીનો ગ્લાસ પીતા પીતા 100 રૂપિયાનો ગ્લાસ તૂટી ગયો તો નોંધ થશે, નુકસાન ગયું. ટૂંકમાં એવા વ્યવહાર જેની નાણાંમાં નોંધાય તેવા વ્યવહારો નોંધે છે. તો પહેલું કામ નાણાંના એકમમાં માપી શકાય તેવા જ વ્યવહારો નોંધે છે. આ પહેલી વાત. બીજી વાત, એનું વર્ગીકરણ કરે છે. જે વ્યવહારો નોંધીએ છે ને એનું વર્ગીકરણ એટલે શું? માનો કે હું શાકભાજીનો વેપારી છું, તેનું વર્ગીકરણ કરવું એટલે શું? તો વ્યવહારો નોંધ્યા પછી વર્ગીકરણ કર્યું. રોકડે કેટલું વેચ્યું, ઉધાર કેટલું વેચ્યું, વર્ગીકરણ થઈ ગયું. એટલે રોકડ વ્યવહારો થયા છે, એને યાદ રાખવાની જરૂર નહીં. હવે ઉધાર વેચ્યું તો કોને કેટલું ઉધાર વેચ્યું? રમેશભાઈને 3,000 નું, મગનભાઈને 6,000 નું. બરાબર, આ રીતે કોને કેટલું ઉધાર વેચ્યું તે આવશે, એનું વિશ્લેષણ, વર્ગીકરણ. પછી વર્ગીકરણમાં એવું વર્ગીકરણ કે ડુંગળી કેટલી વેચાય, બટાકા કેટલા વેચાયા, ટામેટા કેટલા વેચાયા, આનું પણ વર્ગીકરણ. એટલે પહેલું નાણાંના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધે છે, નોંધ્યા પછી એનું વર્ગીકરણ કરે છે, વર્ગીકરણ કરી પૃથ્થકરણ કરે છે. ખાસ ધ્યાન રાખજો, વર્ગીકરણ કર્યા પછી શું કરવામાં આવે છે? પૃથ્થકરણ કરવામાં આવે છે. પૃથ્થકરણ એટલે શું? તો કે વ્યવસ્થિત રીતે ઠારવાનું હોય, એટલે બિનજરૂરી વસ્તુઓ લખેલી હોય એ એમાં લખાય નહીં, અને પછી તારણ કાઢી વિશ્લેષણ કરે છે. આ બધી જ વસ્તુ લખી, વર્ગીકરણ કર્યું, પૃથ્થકરણ કરી, ત્યાર પછી તારણ કાઢે છે. તારણ કાઢ્યું, બટાકામાં આટલા નફો કમાયો, ડુંગળીમાં આટલો નફો કમાયો, બટાકામાં આટલો નફો કમાયો, બરાબર, ટામેટામાં આટલો નફો કમાયો. આ તારણ છે. તારણ કાઢીને વિશ્લેષણ કર્યું, ડુંગળીમાં નફો વધારે છે તો ડુંગળી વધારે લાવીશું, અને ભીંડાની અંદર નફો ઓછો છે કારણ કે બગડે પણ છે તો ભીંડા ઓછા લાવીશું. તો આ શું છે? વિશ્લેષણ. બરાબર, જેથી આગળ જઈ શકાય. તો આખી જો વ્યાખ્યા કરવી હોય તો આવી થાય. નામા પદ્ધતિ એટલે કે હિસાબી પદ્ધતિ એ નાણાંના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, વર્ગીકરણ કરવાની, પૃથ્થકરણ કરી
પૃથ્થકરણ કરવાની અને તારણ કાઢી વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે. વિશ્લેષણ કરી પાછું એનું શું કરે છે? અર્થઘટન. તો તારણ કાઢી વિશ્લેષણ કરવાની અને તેનું અર્થઘટન કરવાની પ્રક્રિયા છે કે જે તેના ઉપયોગ કરનારાઓને ધંધાકીય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. કે આ જે નિર્ણયો લીધા, બરાબર, તમે પૃથ્થકરણ કર્યું, તારણ કાઢ્યું, તો એ તારણ કાઢીશું ને તો એ માત્ર વેપારીને કામ નહીં લાગતું. માનો કે મારી પેઢીને નફો થયો છે 50 લાખ, તો આ નફો મારી માટે એટલું ખુશીનું કારણ નહીં, કારણ કે આ નફો હું વધારે કમાયો તો હું તો ખુશ થયો, મને જાણવા મળ્યો કે હું આટલો નફો કમાયો. પણ આ નામો એ કોને કામ લાગવાનું છે? તો કે જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદીએ છીએ એને થશે નફો કમાય છે એટલે બાકીમાં આપવામાં વાંધો નથી. કાલે ઉઠીને બેંકમાંથી લોન લેવી હશે તો પણ એને આપણો નફો સારો છે એટલે બેંક પણ આપણને સારી રીતે લોન આપી દેશે. એટલે નામો એ માત્ર જે પેઢીનો માલિક છે કાં તો કંપનીનો માલિક છે એને એટલું કામ નથી લાગતું, પરંતુ એની સાથે જેટલા બી પક્ષો જોડાયેલા છે, દાખલા તરીકે આપણી દુકાનમાં 2 માણસો કામ કરે છે તો એમને પણ આનો લાભ થશે કે નફો સારો કમાય છે એટલે પગાર ક્યારેય નહીં આપે એવું બનશે નહીં અને પગાર વધારો પણ કરી આપશે. તો આ બધી જ બાબતો એ કામ લાગે. તો આખી વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. નામો એ નાના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, બરાબર, તેનું વર્ગીકરણ કરવાની, બરાબર, તેનું તારણ કાઢી વિશ્લેષણ કરવાની, પૃથ્થકરણ કરવાની, તારણ કાઢી વિશ્લેષણ કરવાની અને તેનું અર્થઘટન કરવાની કળા છે. ખાસ યાદ રાખજો, અહીં કળા કયું છે? નામો એ કળા છે, બરાબર. કળાનો મતલબ સમજશો તો હું તમને કહી દઉં કે 2 વિદ્યાર્થી છે, એ 2 વિદ્યાર્થીને પેન્સિલ પણ સેમ આપીશ, કલર પણ સેમ આપીશ અને બંનેને કહીશ કે કુદરતી દ્રશ્ય દોરો, તો બંને દોરશે તો બંને સેમ નહીં આવે. કોઈનું ખૂબ સુંદર આવશે અને કોઈનું ઠીકઠાક આવશે. તો જેને સુંદર દોર્યું છે ને એ કળા છે, બરાબર. તો નામું 2 વ્યક્તિને લખાવવામાં આવે તે છતાંય બંનેનું જુદું જુદું પણ હોઈ શકે છે. એકનું લખાણ સુંદર હોય, આંકડાઓ સુંદર હોય, દરેક માહિતી વ્યવસ્થિત રીતે મળે તેવું હોય. એટલે અહીંયા નામો એક કળા છે, એ ખાસ યાદ રાખવાનું છે. આગળ આપણે ભણવાના છીએ, બરાબર, કે જે તેના ઉપયોગ કરનારાઓને, બરાબર, ધંધાકીય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તો આ એની વિશેષ વ્યાખ્યા છે. તો આપણે લખીશું હિસાબી પદ્ધતિ. તો આપણે એની વ્યાખ્યા આજે સમજવાના છે. હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિને આપણે નામું અથવા નામા પદ્ધતિ પણ કહીએ છીએ, બરાબર. તો પહેલા એની વ્યાખ્યા લખીશું. નામો એ નાણાના એકમમાં માપી શકાય, નાણાના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, તેવા વ્યવહારો નોંધવાની, બરાબર, વર્ગીકરણ કરવાની, તારણ કાઢી વિશ્લેષણ કરવાની, અને તેનું અર્થઘટન કરવાની કળા છે કે જે તેનો ઉપયોગ કરનારાઓને ધંધાકીય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બરાબર, ધંધાકીય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તો આ એની ખાસિયત છે. આ વ્યાખ્યા આપણે આખી તોડી મરોડી દીધી છે, બરાબર. નાના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધે છે, પહેલું કામ. બીજું કામ તેનું વર્ગીકરણ કરે છે. ત્રીજું કામ
તારણકારી વિશ્લેષણ કરે છે અને ચોથું કામ અર્થઘટન કરે છે અને પાંચમું એ તેના ઉપયોગ કરનારો કોણ? એક તો માલિક પોતે અને બીજા ધંધા સાથે જે જોડાયેલા છે તે આ બધાને એ મદદરૂપ થાય છે. તો આ વ્યાખ્યા એ ભારતની અંદર જૂના પુસ્તકોમાં દેખાડેલી છે, પરંતુ આપણા પાઠ્યપુસ્તકમાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ એની વ્યાખ્યા આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપી છે, તો તે પણ હવે જોઈએ. તો આ પહેલી વ્યાખ્યા હતી. બીજી વ્યાખ્યા છે કે હિસાબી પદ્ધતિએ ઇન્વર્ટેડ કોમામાં લખીશું, હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય, તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. બરાબર. તો આની અંદર આપણે શોર્ટમાં એનું નામ લખી શકીએ AICPA, જેનો મતલબ થાય છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. બરાબર. તો અમેરિકાની આ સંસ્થાએ એની વ્યાખ્યા આપી છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કેવા? તો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય. તો આપણી જ વાત છે, નાણાના એકમમાં માપી શકાય, એને કહેવાય નાણાકીય લક્ષણો ધરાવતા વ્યવહારો અને બનાવો. તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધે છે. બરાબર. રૂપિયા પૈસામાં જ નોંધે છે. માનો કે કોઈ વેપારી પાસેથી 500 મણ ઘઉં ખરીદ્યા, તો અહીંયા 500 મણ નહીં લખાય, 500 મણની કિંમત કેટલી છે ને તે લખાશે. એટલે નાણાકીય સ્વરૂપે નોંધવાની, એટલે નાણાના જથ્થામાં જ લખવાની, કિલો કે મણ કે ટનની અંદર લખાતું નથી. બરાબર. તેનું વર્ગીકરણ કરવાની તેમજ તેના તારણો કાઢીને તેના પરિણામો અર્થઘટન કરવાની કળા છે. એટલે આ વ્યાખ્યાના જેવી જ છે. બરાબર. પરંતુ આ અમેરિકન વિદેશી છે, એટલે આપણે પહેલું નામ લખી દીધું. બરાબર. આપણે આપણી ભાષા લખીશું ફરીથી. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપમાં નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની, તેમાં તારણ કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. બરાબર. તો આ હતી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યા. આવી જ રીતની બીજી પણ એક વ્યાખ્યા એ વિદેશી સંસ્થાની છે, તે આપણે જોઈ લઈએ, જેમાં કહ્યું છે કે હિસાબી પદ્ધતિ એ ઇન્વર્ટેડ કોમામાં આપણે લખવાનું હતું. તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે
પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનું છે. અને આ વ્યાખ્યા આપનાર કોણ છે? તો કે ASC. બરાબર, ASC નામની જે સંસ્થા છે એને આ વ્યાખ્યા આપી હતી. બરાબર, તો ફરીથી જોઈએ, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. ખાસ યાદ રાખજો. કેમ સેવા? તો આપણને યાદ રાખો કે કોઈ પણ ધંધાને બે ભાગમાં જ વેચી શકાય, વસ્તુ અને સેવા. બરાબર, તો જેની અંદર તમે કરિયાણું વેચો, શાકભાજી વેચો કે કોઈ બી વસ્તુ વેચો તો એ વસ્તુ ગણાશે. પરંતુ ડોક્ટર છે, એ ડોક્ટર શું કરે છે? તમને દવા આપે છે. એ ડોક્ટરને દવાનો અધિકાર નથી આપવાનો, એ દવા લખવાનો અધિકાર છે. દવા મેડિકલ સ્ટોર વાળા આપે. તો ડોક્ટર તમને શું આપે છે? સેવા. બરાબર, બસ ટ્રાન્સપોર્ટ વિભાગ તમને શું આપે છે? સેવા. તમે બસમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, ભાડું ચૂકવ્યું, તો બસ તમારી નથી. તમે ખાલી ત્યાંથી બીજી જગ્યાએ જવાની જે સેવા લીધી છે એની કિંમત છે. બરાબર, એવી જ રીતે કોઈ જગ્યાએ મકાન ભાડે રાખીને આપણે રહીએ છીએ અને મહિને 5000 ભાડું આપીએ છીએ, તો એ મકાન તમારું નથી. મકાન વાપરવાની તમને શું આપી છે? સર્વિસ, સેવા. બરાબર, તો નામું લખવાની સેવા જ છે. એ સેવાના બદલામાં આપણને વળતર તરીકે પૈસા મળે છે. તો નામું એ સેવાકીય પ્રવૃત્તિ છે. ખાસ યાદ રાખજો, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાની. જથ્થાત્મક એટલે રૂપિયામાં માહિતી આપવાની છે. તો ફરીથી હિસાબી પદ્ધતિ એ સેવાકીય પ્રવૃત્તિ છે, જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય પ્રવૃત્તિ અથવા નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, જેનો હેતુ બરાબર આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. અને આ વ્યાખ્યા આપનાર એ કોણ હતું? તો ASC નામની સંસ્થા હતી. આનું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. તો આ રીતે એની વ્યાખ્યા એ 3 ભાગમાં આપેલી છે, પણ આપણે મૂળ વ્યાખ્યાઓ વધારે યાદ રાખીશું. ત્રણેય વ્યાખ્યાઓ મળે તો કરવાની છે. આ પ્રકરણમાં જેટલા બી દિવસ થિયરી ચાલે એ બધી જ થિયરી એકવાર ટ્યુશનના ચોપડામાં અને 2 વખત હોમવર્કના ચોપડામાં લખીને મોઢે કરવાની છે અને રોજે રોજ બોલવાની પણ છે. ફરીથી યાદ કરી લઈએ કે નામું એ નાણાના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણ કાઢી વિશ્લેષણ કરવાની અને તેનું અર્થઘટન કરવાની કળા છે, જે તેના ઉપયોગ કરનારાઓને ધંધાકીય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બીજી વ્યાખ્યા કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવોને નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની અને તેના તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. અને છેલ્લી વ્યાખ્યા જે છે બરાબર ASC દ્વારા, એમાં કહ્યું છે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, જેનો ખાસ હેતુ એ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. બરાબર, તો આ ત્રણેય વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી. હવે એના લક્ષણો આપણે આ વ્યાખ્યામાંથી કાઢી શકીએ છીએ. પહેલું, નાણાકીય સ્વરૂપ એટલે કે નાણાકીય જથ્થા એટલે કે નાણાના એકમમાં માપી શકાય તેવા વ્યવહારોની નોંધ કરે છે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ, વર્ગીકરણ કરે છે. તો જે વ્યવહારો નાણાકીય સ્વરૂપે લખ્યા છે તેનું વર્ગીકરણનું કામ કરે છે. ત્રીજું કામ શું કરે છે? તારણ કાઢી વિશ્લેષણ કરે છે. ચોથું કામ શું થઈ શકે છે? તો કે ચોથું કારણ આપણે એવું કહી શકીએ કે નાણાના માધ્યમ તરીકે દર્શાવવામાં આવે છે. એ માધ્યમ તરીકે એટલે શું? નાણાના બદલામાં વસ્તુ આવે, વસ્તુમાં બદલામાં વસ્તુ લખવામાં આવતું નથી. આ પણ એનો એક મુદ્દો ગણી શકાય. ત્યાર પછી જથ્થાત્મક માહિતી આપે છે. તો જથ્થાત્મક માહિતી જે છે એ માત્ર ને માત્ર નાણાં સ્વરૂપે છે. મેં તમને કહ્યું હતું કે દુકાનમાં 25 લાખનો માલ પડ્યો છે એવું તે કહે છે. એ એવું નહીં કે 50 મણ ઘઉં, 30 કિલો બટાકા, 40 કિલો આવું પડ્યું છે નહીં. નામું એ માત્ર નાણાના જથ્થામાં જ દર્શાવવામાં આવશે. ત્યાર પછી આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. આ નામાની મદદથી ધંધાકીય નિર્ણયો લેવામાં તે મદદરૂપ થાય છે.
અને છેલ્લું એનું લક્ષણ છે તે માત્ર ઐતિહાસિક માહિતી છે. યાદ રાખજો, નામું એ માત્ર ભૂતકાળને દર્શાવે છે. ગઈકાલે મેં ફલાણા વ્યક્તિને 5000 પગાર આપ્યો તો પગારની નોંધ કરવામાં આવે છે. પગારની નોંધ કરવામાં આવે છે, પરંતુ મેં એમ કહ્યું હોય કે આવતીકાલે હું તમને 5000 પગાર ચૂકવીશ તો નામું લખશે નહીં. કેમ? તો કે જે ઘટના બને ને તે લખે છે, ભવિષ્યમાં બનવાની ઘટના એ નોંધતું નથી. તો આવા ઘણા બધા લક્ષણો છે જે હવે આપણે જોઈશું. તો મિત્રો, હવે હિસાબી પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ. તો બોર્ડ મારીશું. હિસાબી પદ્ધતિના લક્ષણો. આમ તો એની અંદર શું લખવું એ આપેલું છે, પણ તે છતાંય આપણે શોર્ટમાં લખીશું. પહેલું નાણાકીય લક્ષણ. તો નાણાકીય લક્ષણ એટલે શું? તો મેં પહેલા જ કહી દીધું, નાણાના એકમમાં માપી શકાય તેવા જ વ્યવહારો નોંધે છે. તો લખીશું નાણાના એકમમાં માપી શકાય તેવા જ વ્યવહારો નોંધે છે. દાખલા તરીકે 100 લીટર તેલ ખરીદ્યું તેવા વ્યવહાર. બરાબર, 100 લીટર આપણે તેલ ખરીદ્યું છે તો એની નોંધ 100 લીટરમાં નહીં થાય. બરાબર, એ 100 લીટર તેલ કેટલા રૂપિયાનું આવ્યું છે, બરાબર, એની નોંધ થશે. તો 100 લીટર તેલ ખરીદ્યું તેવા વ્યવહારની નોંધ 100 લીટર તેલની કિંમત સ્વરૂપે થશે, સ્વરૂપે નોંધશે. એટલે કે લીટરમાં નહીં લખાય, પરંતુ શામાં લખવામાં આવશે? તો કે રૂપિયામાં લખવામાં આવશે. એવી જ રીતનું બીજું છે ફેરબદલીના માધ્યમ તરીકે નાણું. એટલે નામું જ્યારે લખાય તો બદલામાં તમે શું આપ્યું એ વસ્તુના બદલામાં રૂપિયા, કેટલા રૂપિયાની વસ્તુ છે તે, એટલે કે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ, નાણાંને સ્વીકાર્યું છે, સ્વીકારવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ ની ખરીદી કે વેચાણ નાણાંના બદલામાં જ કરાય છે. એટલે નાણું આપીને ખરીદી કરવામાં આવે અથવા વેચાણ કરવામાં આવે તો પણ વસ્તુ વેચતી વખતે સામેવાળી વ્યક્તિ પાસેથી નાણાં મળે છે. એટલે કે કોઈ પણ વસ્તુ નાણાંના બદલે જ એ ખરીદી શકે છે. એટલે વસ્તુ કે સેવાની ખરીદી નાણાં દ્વારા એ કરી શકે છે. તો કોઈ પણ વસ્તુ કે સેવા લખી દો, સેવાની ખરીદી કે વેચાણ નાણાંના બદલામાં, એટલે કે નાણું એ સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી વાત છે કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરે છે. તો ત્રીજું છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. બરાબર, વિશ્લેષણ આટલું લખીએ તો બી ચાલે. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. તો વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણની વાત કરીએ તો એની અંદર રોકડ વ્યવહારો છે કે ઉધાર વ્યવહારો છે, બરાબર, આવક છે, ખર્ચ છે, મિલકતોની ખરીદી છે કે માલની ખરીદી છે, આવી રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે. જોઈએ તો વર્ગીકરણની અંદર વ્યવહાર રોકડ છે કે બિન રોકડ, ઉપજ છે કે
ખર્ચ બરાબર શરૂમાં કેટલી ખરીદી થઈ, કેટલું વેચાણ થયું, કેટલી મિલકતો છે, કેટલી દેવું, આ તમામ વાતોનું વર્ગીકરણ એની અંદર કરવામાં આવે છે અને એ જ વાત આપણે વર્ગીકરણ અને વિશ્લેષણમાં જાણી શકીએ છીએ બરાબર. તો આ વાતો એ વર્ગીકરણ અને વિશ્લેષણમાં આવે. ત્યાર પછી વ્યવહારોનું અર્થઘટન. તો આપણે ત્રીજા પછી ચોથું વ્યવહારોનું અર્થઘટન. એ પણ એક અગત્યનું લક્ષણ છે. તો વ્યવહારોના અર્થઘટનની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે અર્થઘટન કરતી વખતે નફો ક્યારે થયો કહેવાય, ખોટ ક્યારે કહેવાય બરાબર. એક માપદંડ છે. આપણને જો ખબર હોય કે મેં વસ્તુ 15 રૂપિયામાં ખરીદી હતી તો ત્યારે હું જો 17 માં વેચીશ તો તેમાં નફો છે તેવું કહેવાય. તો એક આધાર મળી ગયો આપણને એની ખરીદ કિંમત. એવી જ રીતના વ્યવહારની અંદર પણ મને ફાયદો થયો છે કે નુકસાન તે પણ આ રીતે જાણી શકાય છે. તો મિત્રો વ્યવહારોનું અર્થઘટન. હિસાબો ખાલી નોંધવા એ કઈ નામાનું કામ નથી, પણ હિસાબો નોંધાઈ ગયા પછી બરાબર આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે લખી શકાય કે હિસાબો લખાઈ ગયા પછી આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. દાખલા તરીકે ખર્ચની સરખામણીમાં આવક વધુ પ્રાપ્ત થાય તો લાભ કે નફો ગણાય. પરંતુ ખર્ચની સરખામણીમાં આવક ઓછી હોય તો નુકસાન ગણાય. ટૂંકમાં આ રીતે વ્યવહારોનું અર્થઘટન કરવામાં આવે છે કે લાભ થયો છે કે નુકસાન ગયું છે. ત્યાર પછી મિત્રો એની પછીનું લક્ષણ છે પાંચમું જથ્થાત્મક માહિતી. તો જથ્થાત્મક માહિતીની વાત કરીએ તો અહીંયા આ પહેલો જે મુદ્દો હતો નાણાકીય લક્ષણ એ જ આવશે કે દરેક જે માહિતી છે એ નાણાકીય સ્વરૂપમાં આપવામાં આવે છે બરાબર. તો નાણાના સ્વરૂપમાં આપવામાં આવતી આંકડાકીય માહિતીને જથ્થાત્મક માહિતી શું કહે છે? નાણાના સ્વરૂપમાં આપવામાં આવતી આંકડાકીય માહિતીને જથ્થાત્મક માહિતી કહેવાય. અને આપણને ખબર છે કે નામાની અંદર તમામ માહિતી આંકડામાં જ આપવામાં આવે છે અને એ પણ નાણાકીય સ્વરૂપે બરાબર. અને તેથી તેને અહીંયા સમાવેશ કરેલી છે. ત્યાર પછી આર્થિક નિર્ણયો. છઠ્ઠું લક્ષણ છે આર્થિક નિર્ણયો. તો આર્થિક નિર્ણયોમાં કઈ વાતો આવેલી છે બરાબર. તો આપણને ખબર છે કે હિસાબી પદ્ધતિ જ્યારે તૈયાર કરવામાં આવે ત્યારે ધંધા સાથે અલગ અલગ પક્ષકારો જે જોડાયેલા હોય છે, દેવાદારો છે, લેણદારો છે, કર્મચારીઓ છે, સરકાર છે બરાબર. આ બધા જ લોકો આ ધંધાના આધારે નિર્ણય લે છે બરાબર. અને આ નિર્ણયો એ નાણાંના આધારિત હોવાથી તેને આર્થિક નિર્ણયો કહેવાય બરાબર. તો આ પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં આ રીતે મદદરૂપ થાય છે. તો આ વાત લખાય કે
નાણાકીય હિસાબો એટલે કે નામા પદ્ધતિ પરથી આ ધંધા સાથે સંકળાયેલ કોણ હોય? લેણદારો હોય, ગ્રાહકો હોય, માલિક હોય, સરકાર હોય, બેંક હોય, બરાબર? તે નાણાકીય એટલે કે આર્થિક નિર્ણયો લે છે અથવા લેતા હોય છે, બરાબર? તો આ રીતે આર્થિક નિર્ણયો લેવામાં જ નામો, મેં તમને કહ્યું કે આપણા જે હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોના આધારે લેણદાર નક્કી કરશે કે આપણને બાકીમાં માલ આલવો કે કેમ. એ હિસાબોના આધારે બેંક નક્કી કરશે કે આ ધંધાદારી માણસને લોન આપવી કે કેમ, બરાબર? સરકારને ખબર પડશે કે કેટલો ટેક્સ વસૂલ કરવો. તો આ તમામ પક્ષકારોને કામ, ઈવન માલિકને પણ કામ લાગે છે કે આ વર્ષનો ધંધો સારો રહ્યો છે તો આવતી સાલ આપણે આવી વસ્તુઓ ખરીદવી જોઈએ. તો આવા નિર્ણયો લેવામાં એ પેઢી કામ લાગે છે. અને છેલ્લો અને અંતિમ મુદ્દો છે ઐતિહાસિક માહિતી. તે હવે આપણે જોઈશું ને એની સાથે આપણે આજનું પૂરું કરીશું. તો મિત્રો, સાતમું ને અંતિમ લક્ષણ ઐતિહાસિક માહિતી છે. તો નામો એ માત્ર જે વ્યવહારો બની ગયેલા હોય છે તેને જ નોંધવામાં આવે છે. તો માત્ર થઈ ગયેલા વ્યવહારોને નોંધે છે, જેથી નામો માત્ર ઐતિહાસિક માહિતી આપે છે. બરાબર? તો આ રીતે મિત્રો નામો એ ભૂતકાળમાં જે થયું છે તે બતાવે છે, પરંતુ ભવિષ્યમાં શું કરવાનું તેની માહિતી આપતું નથી. તો મિત્રો આજે આટલા રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.